આ દિવસથી ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ તમારે કેટલા રૂમ છે, શું છે, તો આજે આપણે એમની કેમ છો મિત્રો? ફરિયાદના નવ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મોર્નિંગમાં મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. મસ્ત મજાનું થઈ ગયું હતા. મારે તો કઈ જાગી ગયા ફરિયાદ લગા રવિવાર તોય જાગી ગયા. આવી રીતે આ છે આ બધો વાળો ને હું બધો વધારાનો સામાન છે ને તો અહીંયા મૂકી દેવાનો. અત્યારે બધું અહીંયા મારે એતાની 2 સાયકલો અહીંયા પડી છે. પછી બીજો બધો સામાન અહીંયા છે. પછી આ શિયાળામાં અહીંયા ચૂલો ને હું અહીંયા હળગાવે છે. આ બધો સામાન અહીંયા પડ્યો છે આજે. અને આ શેતુડી ને એવું છે અહીંયા. અત્યારે શેતુડી નથી આવતી, હવે સુકાઈ ગઈ હવે. આ લીંબોળી ને બધા અલગ અલગ ઝાડવા કેટલાય છે અહીંયા. આ બહારથી અત્યારે તમને આ મકાન બતાવું. બહારથી આ રૂમ છે આટલી. પછી આ સામે બાઈક પડી છે અને આ ઉપરનો માલ છે. હું રોજ તમને વ્લોગ ઉતારતા દેખાવ છું ને એ છે રૂમ છે. કેટલા રૂમ છે, શું છે એ તમને આજે આખું મકાન બતાવીશ. તમે કન્ટિન્યુ જોતા રહેજો. તમને બધું બતાવું કઈ રીતેનું શું છે. તો અહીંયા ના બાર અહીંયા ત્યાં બારાનો પગાર જતા તમને હોલ જેવું ઓસરી છે. બાથરૂમ છે ને સંડાસ છે અહીંયા. પછી પાણીનો રોજ છે. અત્યારે પાણી આવે છે, હજી ચાલુ છે. પછી ઉપર જવા માટેની સીડી છે. પછી અમારા નીચેનો રૂમ છે. ત્યારે અમારે રસોઈ ચાલુ છે. રસોઈ બનાવે, ચા પાણી ને આવી રીતે નીચેનો રૂમ છે. હવે ઉપરનો તમને રૂમ બતાવીશ. આ બધું અહીંયા સ્કૂટર ની બધું અહીંયા પડી છે. રસોડાનું બધું સામાન છે. અત્યારે અમારે તો ચા પીવા બે ગયા છે. અત્યારે હું ચા પાણી પી લઉં. ઉપરનું બતાવું બધું. હજી ઘણું બધું બતાવીશ. અને ત્યાં રૂમ આવી ગયો વાળો બતાવી દીધો. બાકી તમને ઘરનો નજારો બતાવી દીધો. ચા પાણી પીધું. ચા બતાવી મંદિર અમારા. પછી અમારા બેન નો ફોટો. મારા બેન છે ને મોટી ઓફ થઈ ગયા એનો ફોટો. વઘિયારામાં હે આ જોતા ને એ તો પાલજી ખાઈએ ને આપણે તળેલી રોટલી ખાવી જોઈએ. તળેલી રોટલી આવી રોટલી તળાય જ છે અમારે. તો જ્યાં તાપા જેવો ચાલુ છે ત્યાં સુધી અમે ચા પાણી પી લઈએ. હા બધું તમને નીચેથી બધું બતાવી. હવે બાર ઉપરનું છે. આ ઉપરનું ધાબુ છે. હાડાનો પાછળનો સીન જો કેવો મસ્ત લાગે ત્યાં. ઉપરનો રૂમ છે. તમને બહારથી પણ બતાવી દો. ઉપર ના પતરા હે આવી રીતે. અને આ સીડી છે અહીંયા નીચે અવર જવરની. અંદરનો રૂમ છે. અત્યારે અહીંયા ટીંગી બાકુતા છે. હવે ચાક છે થોડોક વાર આવી રીતે. અહીંયા અમારે ઉપર આ પાછું કુલર પડ્યું છે. અહીંયા મશીન પડ્યું. આવી રીતે બધું છે. અને અહીંયા સેટી છે અહીંયા સુવાનું. તો ઘણા દિવસથી ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ તમારે કેટલા રૂમ છે, શું છે, તો આજે આપણે એમની વિશ પૂરી કરી અને ફાઇનલી એમને આ બધું સેટઅપ બતાવી દીધું. અમારે કેટલા રૂમ છે, શું છે, તો આવી રીતે બધું છે. ડેલી કંઈક ને કંઈક અમે હું બતાવતો હતો શું છે. મોસ્ટ ઓફલી તો તમને બધી બતાવી દીધું છે. નીચેનો રૂમ બતાવી દીધો, વાડો બતાવી દીધો, ઉપરનો રૂમ પણ બતાવી દીધો, ધાબુ બતાવી દીધું. અને ઉપરનું તો જોયેલું જોઈશો, કેમ કે મોટા ભાગના વ્લોગ મારે ઉપરના જ આવતા હોય છે. એટલે ભાઈ આવી રીતે છે. અને આ પાછું પોતાનું નથી, આ ભાડાનું મકાન છે અમારે. કોઈ ના ખબર હોય તે પણ કહી દો કે આના પહેલા વ્લોગ મેં બનાવેલો છે ભાડાના મકાન. એટલે
તમને ના ખબર હોય તો એ કહી દીધું. એટલે આવી રીતે બધું છે. જોઈએ હવે મહેનત તો કરીએ છીએ ધીમે ધીમે પોતાનું મકાન લેવાની કોશિશ કરીએ. પોતાનું મકાન લેવાય દઈશું. બસ આવી રીતે બધું ચાલે છે. શું કરીએ હવે? ધીમે ધીમે મકાન તો કરવું પડે. દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. ભાડા એવા વધતા જાય છે. ભાડાના મકાનમાં ભાઈ જેટલો તમારે સામાન રાખવો હોય તો તમે રાખી ન શકો. તો તમારે પોતાના મકાન જેટલો સામાન તમે ભાડાના મકાનમાં ના રાખી શકો. એટલે આવી રીતે તમને બધી તકલીફો પડતી હોય અને મૂંઝવણ થાય કે આ લેવું આ ના લેવું આમાં સરખું રહેશે નહીં રહે, ફેરવાની માથાકૂટ હોય, આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. કાં તો કોઈ મકાન નાનું મોટું હોય, રૂમ મોટી હોય, હોલ નાનો હોય, હોલ મોટો હોય તો રૂમ નાની હોય. આવી રીતે બધું હોય તો તમારા સામાનનું સેટઅપ થાય જ નહીં. અને પોતાનું મકાન હોય તો તમે બધું આમ એ પ્રમાણે તમે રૂમ, હોલ, કિચન આવી રીતે બધું સેટઅપ કરીને તમે બનાવતા હોય અને એ પ્રમાણે તમે સામાન પણ લાવી શકો અને ગોઠવી શકો. અહીંયા આ રૂમ નાનો હોય ને, અત્યારે અહીંયા રૂમ નાનો હોય ને એટલે તમને ડબલ બેડની એવી સેટી લાવવી હોય તો તમારે અહીંયા મૂકી ના શકો. આમ આવી રીતે અહીંયા તમે આમ મૂકો ને તો પછી તમારે છે ને અવર જવરની જે જગ્યા છે ને એ નાની થઈ જાય. પછી ઉઠો બેસવાની જગ્યા છે ને એ પણ નાની થઈ જાય. એટલે આવી રીતે બધું થોડી મૂંઝવણ કરે તમને, એટલે મજા ના આવે. આવી રીતે બધું પ્રશ્નો અલગ અલગ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. આ બધું થાય પણ કઈ નહીં, અત્યારે આપણે તો આમ પૂરતો સામાન રહે બસ. બાકી આપણે વધારાનો કોઈ સામાન એવો રાખતા નથી. કામ જાગશે અત્યારે આવીને આને ચગાડે ધીમે ધીમે અમારા જાગશે. હમણાં એ જાગશે ને એટલે બાટી બોલાવી દીશે. જોજે તોફાન ચાલુ થઈ જાય જો ધીમે ધીમે જાગે. જાગી 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 શું ફાટી જશે? આવી જાગે જ છે. જો હમણાં તારો વારો જ છે. જાગશે એટલે હમણાં તને માથાના વાળ પકડી પછાડશે. જોજે મૂકશે નહીં તને. કાલ દિવસ હતો ને એટલી રાડ પાડી ને કાલ ફાટી ગયા રાતે. કાલ રાતે જો ધીમે ધીમે જાગવાની તૈયારી કરે જ છે. જે આવી રીતે છે મિત્રો ડેલી રૂટીન લાઈફનું જીવન આવી રીતે છે. મકાનનું જીવન તમે બધું જોઈ લીધું. બસ આ રીતે ચાલે છે બધું. બસ કઈ નહીં મિત્રો, તમારો બધાનો સાથ સપોર્ટ સારો મળે છે, બધાનો પ્રેમ પણ સારો છે. તો બસ કઈ નહીં, આવો તમારો સાથ સપોર્ટ અને પ્રેમ દર્શાવતા રહેજો. અમે તમારા માટે કંઈક અવારનવાર દિવસે ને દિવસે અલગ કરવાની કોશિશ કરતું ને તમને રૂટીન લાઈફનું બધું અલગ અલગ બધું તમને બતાવતા રહેજો. રૂટીન લાઈફમાં શું ચાલે છે શું નહીં. બસ ખાલી તમારો લોકોનો સાથ અને સપોર્ટની જરૂર છે. તમે બધા સાથ અને સપોર્ટ આપતા રહેજો અને અમે મહેનત કરતા રહીશું તમારા માટે. અલગ અલગ પ્રકારના બ્લોગ લાવતા રહીશું, બતાવતા રહેવું. અત્યારે ચીણકી અમારે જાગી છે. જિંદગી જાગી જઈજો. એ જાગી ગયા. ટીંગા મસ્તી ચાલુ થઈ ગયા. એ ટીંગા મસ્તી હા હજી મૂળમાં નથી આવ્યો. મૂળમાં આવશે ને પછી હમણાં વાળ પકડશે અમારા હિસાબાઈ ને. જિંકી તમે જિંકી જાગી? તમે ટીંકી જાગી જઈ? જાગી જઈ?
દૂધી ધામ ધામ દૂધી ધામ. તો બસ કઈ નહીં મિત્રો, આજના બ્લોગ માટે આટલું છે. તો આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, અને ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી નાખજો, સપોર્ટ આપતા રહેજો. પછી આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગ.